નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા રેલવે સ્ટેશન નજીક 55 વર્ષીય મહિલાએ કોઈ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ રેલવે સ્ટેશન નજીક કોઈ ટ્રેનની નીચે પડતું મૂકી 55 વર્ષીય રંજનાબેન વીરસિંહભાઈ ગામિત રહે સિંગીફળીઓએ આપઘાત કરી લીધો હતો। બનાવને પગલે રેલવે પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની વિગત 3 વાગ્યાની સમયે મળી હતી। તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 4 અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર। જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા 4 અધિક મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાની અલગ અલગ આશ્રમ શાળામાં રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું, જે કામ ફરી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યો હોવાના બિલો મૂકી દઈ કામમાં ડુપ્લિકેશન કર્યું હોવાનું બહાર આવતા ફરજ મોકૂફ કરાયા છે। સમગ્ર મામલે ટીએસપી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 8 કામો જેની અંદાજિત કિંમત 40 લાખ હોય, જેનું ડુપ્લિકેશન કરવામાં આવતા ધ્વની પટેલ, અનિલ ગામિત, ગિરીશ ચૌધરી અને અજય ચૌધરી નામના અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી હતી, જે માહિતી 6 કલાકે મળી હતી। સોંગઢ સરકારી હોસ્પિટલના પાર્કિંગમાંથી મોટરસાઇકલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। સોંગઢ નગર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં કરશનભાઈ ગામિતે પોતાની મોટરસાઇકલને પાર્કિંગમાં મૂકી હતી, ત્યારે કોઈક અજાણ્યા ચોરી સમયે 20,000ના કિંમતની મોટરસાઇકલની ચોરી કરી ફરાર થઈ જતા કરશનભાઈએ સોંગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેની વિગત 33 કલાકે પ્રાપ્ત થઈ હતી। જૂની બાવલી ગામના 10 પરિવારને વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું। સોંગઢ તાલુકાના જૂની બાવલી ગામમાં ગત રોજ આવેલા વાવાઝોડા સાથે વરસાદે મોટી આફત નોતરી હતી, જેમાં 10 જેટલા પરિવારના ઘરોને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેમાં દિવાલ ધરાશાયી થઈ તેમજ પતરા ઉડી ગયા હતા, જેને લઈ પરિવારો દ્વારા સર્વે સહિત જરૂરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે, જેની વિગત 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા અધિક કલેક્ટરે એક શાળાના ફાયર સેફટી સહિતના મુદ્દે શાળા સંચાલકો સાથે બેઠક યોજી। તાપી જિલ્લા અધિક કલેક્ટરે જિલ્લા સેવા સદનના હોલમાં શાળા સલામતી અંતર્ગત એક બેઠક બોલાવી હતી, જેમાં શાળામાં ફાયર સેફટી સહિત આગ જેવી દુર્ઘટના બાબતે જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણ વિભાગના અધિકારી સહિત શાળા સંચાલકો હાજર રહ્યા હતા, જેની વિગત 5:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી સેવા સદન ખાતે યોજાનાર સ્વાગત કાર્યક્રમને લઈ અરજદારો પાસે અરજીઓ મંગાવવામાં આવી। તાપી જિલ્લાના સેવા સદન હોલમાં કલેક્ટરની હાજરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ આગામી તારીખ 27મી જૂનના રોજ યોજાશે, જે અંગે અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, જે અંગેની માહિતી 4 વાગ્યાની આસપાસ અપાઈ હતી। તાપી જિલ્લા કલેક્ટરની હાજરીમાં ડીએલસીસીની રિવ્યૂ બેઠક સેવા સદનના હોલમાં યોજાઈ। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગની હાજરીમાં આજે ડીએલસીસીની રિવ્યૂ બેઠક મળી હતી, જેમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પીએમ જનધન એકાઉન્ટ, જન સુરક્ષા સહિતની યોજનાઓની સમીક્ષાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેની વિગત સાંજે 4 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢના ચાપાવાડી ગામેથી પોલીસે મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ચાપાવાડી ગામની સીમાથી પોલીસે મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે 2 આરોપી વિપુલ નવધરે અને અક્ષય કુમાવતને ઝડપી લઈ પોલીસે 58,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉચ્છલ પોલીસે નારણપુર ગામેથી 5 જેટલા જુગારીને જુગારની રમત રમતા ઝડપી લીધા। ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે નારણપુર ગામે છાપો માર્યો હતો, જ્યાં ગોળ કુડાળુ વડી ગંજીપાનાનો જુગાર રમતા 5 જુગારી સૌમ્યલ, મુનેશ, વનિલ, દિનેશ અને કૈલાસને ઝડપી લીધા છે, જેઓની પાસેથી 1,601 રૂપિયા સહિત જુગારના સાધનો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 5 વાગ્યે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।